જામનગરના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટો વિવાદ થયો છે। 100 મીટર દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર જાહેર કર્યા પછી મોટો ખેલ કરવામાં આવ્યો। સ્પર્ધામાં પ્રથમ નંબર જાહેર થયેલી વિદ્યાર્થીનીને ફરી દોડાવાઈ। બે સ્પર્ધક વિદ્યાર્થીની બાકી રહી જતા ફરી દોડવાનું ફરમાન છૂટ્યું। પ્રથમ ક્રમાંકની વિદ્યાર્થીની 3 વાર દોડી છતાં ફરી દોડાવાઈ। વિદ્યાર્થીનીની તબિયત લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। સારવાર બાદ વિદ્યાર્થીનીએ માતા-પિતા અને શાળાને જાણ કરી। અન્યાયના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીના પિતાએ માનવ આયોગને જાણ કરી છે। કાલાવડની દિવ્ય જ્યોત સ્કૂલમાં ખેલ મહાકુંભમાં કેમ ખેલ થયો તેને લઈને ચર્ચાઓ ઉઠી રહી છે। ખેલ મહાકુંભના આયોજકો સહિત રેફરી સામે સવાલ ઉઠ્યા છે। અન્યાયના આક્ષેપ સાથે વિદ્યાર્થીનીના પરિવારજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। લાંબી કૂદ દોડમાં પહેલા રાઉન્ડમાં તે દ્વિતીય સ્થાને આવેલી હતી। ત્યારબાદ બીજા રાઉન્ડમાં તે પ્રથમ સ્થાને આવી અને વિજેતા જાહેર કરવામાં આવી હતી। ત્યારબાદ કોઈ ના ત્યાં હાજર હોય તે લોકો દ્વારા કે કોઈ કોચ દ્વારા અમે હાજર અમારી સ્કૂલને એવું જાણવા અમને સ્કૂલ વતી એવું જાણવા કે કોઈ કોચ હાજર હોય એને બળજબરીપૂર્વક ત્રીજો રાઉન્ડ કરાવ્યો અને એમાં 2 વિદ્યાર્થીનીઓ એડ કરી અને એમાં મારી બેબી ત્રીજી વાર દોડી। તે જ વિજેતા જાહેર થયા છતાં ત્રીજી વાર દોડી, તેથી તે ત્રીજા ક્રમમાં તે ત્રીજા રાઉન્ડમાં તેની સાથે પહોંચી ના શકીને તે રમતમાંથી નીકળી ગઈ। ત્યારબાદ તેને વિજેતામાંથી પણ નામ કાઢવામાં આવ્યું। ત્યારબાદ તેને 3 વાર એટલી વાર દોડેલ તો એને પાણીની કમીના કારણે ડિહાઇડ્રેશન થઈ ગયું અને એના લીવર ઉપર સોજો આવી ગયો। એ મેં રાજકોટ બતાવ્યું। આ બાદ હવે હું એ કહેવા માંગુ છું કે મારી બેબી બીમાર થઈ ગઈ, 3 વાર દોડાવી, એને તબિયત બગડી ગઈ, તો આનો જવાબદાર કોણ? હું એમ કહેવા માંગુ છું મારી બેબીને કાંઈ થશે તો આનો જવાબદાર કોણ રહેશે? તો સરકાર શ્રી પાસે મારી એટલી જ રજૂઆત છે કે આના માટે જરૂરી પગલાં લે, જે તે અધિકારીઓ જેને મને જાણ તપાસ કરે, સરકાર મને ન્યાય દેવડાવે। તે બાળકી ધોરણ 8માં અભ્યાસ કરે છે સ્કૂલમાં મારા, અને ખેલ મહાકુંભમાં એને ભાગ લીધો હતો 100 મીટર દોડમાં। ત્યાં આગળ અમે લઈ ગયેલા હતા દિવ્ય સ્કૂલમાં। ત્યાં આગળ એવું થયું, પહેલા રાઉન્ડમાં બીજો નંબર આવ્યો હતો અને એના પછી સેકન્ડ રાઉન્ડમાં પહેલો નંબર આવી ગયેલો હતો અને નંબર આવી ગયા જાહેરાત થઈ ગયા પછી પણ પાછળથી 2 વિદ્યાર્થીને એડ કર્યો, એને પાછળ 2 એડ કર્યા અને પછી અમારી વિદ્યાર્થીનો નંબર આવેલ નથી, એટલે અમને અન્યાય થયેલો છે, બરાબર છે। તે બાબતમાં તેના વાલીશ્રીનો અમે કોન્ટેક્ટ હતા। તે બાળકીની તબિયત પણ અત્યારે બગડેલ છે અત્યારે અને તેને પ્રોબ્લેમ છે, બરાબર। તો એ બાબતમાં ન્યાય થાય એવો ઈસી સ્કૂલ તરફથી અમારી ખાસ વિનંતી તમને કે સ્કૂલ તરફથી કે ભાઈ બાળકીને ન્યાય થાય મળે એવો ઈસી છે અત્યારે સ્કૂલમાં। જામનગરના કાલાવડમાં ખેલ મહાકુંભમાં મોટો વિવાદ થયો। દોડની સ્પર્ધામાં વિદ્યાર્થીની સાથે અન્યાય થયો હતો। રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે। ડીઈઓ અને જિલ્લા રમતગમત અધિકારીને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। વિગતો સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે। ધર્મેશ, ખેલ મહાકુંભમાં વિદ્યાર્થીની સાથે જે અન્યાય થયો તે મામલે હવે તપાસના આદેશ અપાયા છે, શું વધુ વિગતો છે? જિજ્ઞાસા, જે જામનગર સહિત ગુજરાતમાં ખેલ મહાકુંભ પહેલા તાલુકા કક્ષાએ હોય, બાદ જિલ્લા અને ત્યાંથી સ્ટેટ લેવલે જતો હોય છે, એમાં જામનગરના કાલાવડમાં જે ખેલ મહાકુંભ યોજાયો તાલુકા કક્ષાનો, એમાં જે 100 મીટરની દોડની સ્પર્ધામાં 3 વખત દોડી અને જે વિદ્યાર્થીની ભૂમિ સ્કૂલની જે વિદ્યાર્થીની જે પ્રથમ આવી હતી એને બદલે ફરીથી 4થી વાર એને દોડાવીને બીજા 2 વિદ્યાર્થીઓ રહી ગયા હતા, એને અન્યાય થઈ રહ્યો છે એમ કરીને એમને ફરીથી દોડાવતા એમની તબિયત સતત રાજકોટના ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। દરમિયાન એમના પરિવારજનોએ માનવ આયોગને રજૂઆત કરી હતી અને જિલ્લા તંત્ર રજૂઆત કરતા આ સમગ્ર બનાવની જાણ જામનગરની ધારાસભ્ય અને જેને કે રાજ્યના રાજ્યમંત્રી રીવાબા જાડેજાને કરતા રીવાબા જાડેજા તપાસના આદેશ આપ્યા છે। દોડની સ્પર્ધામાં જે વિદ્યાર્થીની સાથે અન્યાય થયો છે શું છે, તમામ સમગ્ર બાબતે રમતગમત અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કરવાનો આદેશ પણ અપાયા છે। ધર્મેશ, આભાર જાણકારી માટે।